વિકાસની વાતોના વચ્ચે સ્કૂલોની કફોડી સ્થિતિ, સ્કૂલોમાં પૂરતા શિક્ષકોનો અભાવ અને વિદ્યાર્થીઓ જે હાલાકી ભોગવી રહ્યા છે તેની વધુ એક ઘટના કોંગ્રેસે છતી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં શિક્ષણ છે તે દિવસે ને દિવસે પ્રાઇવેટીકરણ બની રહ્યું છે. આવા આરોપ વિરોધ પક્ષ લગાવી રહ્યા છે. સરકારી સ્કૂલોની જે કફોડી હાલત છે તેના અનેક સમાચારો સામે આવતા હોય છે. સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ નથી અને સરકાર શિક્ષકોની પૂરતી ભરતી પણ નથી કરી રહ્યા. કેમ કે ભરતી જો વ્યવસ્થિત થાય તો આજે શિક્ષક માટે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ગાંધીનગરમાં આંદોલન ન કરે. કોંગ્રેસના જે પ્રવક્તા છે પાર્થિવરાજ કઠવાડિયા, તેમણે નીતિ આયોગના એક રિપોર્ટને ટાંકીને ગુજરાતમાં શિક્ષણની શું સ્થિતિ છે તેની પોલ ખોલી નાખી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન ઇન્ડિયા કરીને એક આખો નીતિ આયોગનો રિપોર્ટ છે, જેમાં યુનાઇટેડ નેશન અને યુએનડીપી બધાએ ભાગ લીધો છે. આ જે રિપોર્ટ છે એમાં અલગ અલગ બિંદુઓ પર ચર્ચા કરી છે. એમાં ખાસ કરીને હું આજે આપની વચ્ચે શિક્ષણની ચર્ચા કરવા આવ્યો છું. શિક્ષણના મુદ્દે, ક્વોલિટી એજ્યુકેશનના મુદ્દે જે વાત કરી શકાય એમાં જે આંકડા આવ્યા છે, જે બાબતો સામે આવી છે, ખૂબ ચોંકાવનારી છે. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શિક્ષણમાં 18મા ક્રમે છે. એનું આખું લિસ્ટ એ એમના આખા રિપોર્ટમાં દર્શાવ્યું છે, જે હું આપની સામે મૂકું છું. શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું છે, જેને કહી શકાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે એક ગોલ નક્કી કરવામાં આવે છે કે આપણી જે શિક્ષણ નીતિ છે તેને આવનારા 2 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષમાં ક્યાં પહોંચાડવી છે. ત્યારે 2018માં જે શિક્ષણનું સ્તર આપણું, જેને કહી શકાય, આપ જોઈ શકો છો 2018નું, કે જેમાં આપણી જે સ્થિતિ હતી એ ફ્રન્ટ રનરની હતી. આપ જોશો કે ગુજરાત રાજ્યમાં ગ્રીન કરેલું છે. આપણી ફ્રન્ટ રનરની સ્થિતિ હતી એ 2023-24માં પરફોર્મરમાં આવી ગઈ. એટલે કે આપણી સ્થિતિ દિવસે ને દિવસે 2018થી લઈ અને 2024 સુધીમાં જે ડેવલપમેન્ટ ગોલ નક્કી થયા છે આપણે પૂર્ણ નથી કરી શક્યા. આપણે ત્યાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, એ આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવી રહ્યો છે. સાથે સાથે એના જે ઇન્ડિકેટર્સ, જેને આપણે કહી શકાય કે જેને આપણે રાષ્ટ્રીય ઇન્ડિકેટર જોડે માપીએ તો સરખામણી કરીએ તો આપણને ખબર પડે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. આજે ગુજરાત રાજ્યમાં 17.9%નો પ્રાઇમરી એજ્યુકેશન 1 થી 8 ધોરણ સુધીમાં ડ્રોપ આઉટ રેશિયો છે. 9મા અને 10મામાં 17.9%, જે સમગ્ર દેશનો છે 12.6%, એટલે કે 5% વધારે રાષ્ટ્રીય એવરેજ કરતાં. એ જ રીતે તમે જોશો કે જે હાયર એજ્યુકેશન 11મા 12મામાં જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, એટલે કે કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, એટલે એ જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ગણીએ તો 48.2નો રેશિયો આવે છે. માત્ર 48% વિદ્યાર્થીઓ 48.2% વિદ્યાર્થીઓ 11મા ને 12મામાં પ્રવેશ કરે છે. એ જ રીતે આપણે હાયર એજ્યુકેશનનો આંકડો જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ કરવાની વાત આવે તો આ આખા દેશમાં કહી શકાય કે 28% વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે છે. એની સામે ગુજરાતમાં માત્ર 24% જ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં પ્રવેશ મેળવે છે. આગળ જઈએ, પ્યુપિલ ટીચરનો રેશિયો, એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો જોઈએ, એ પણ આપણે જોઈએ તો ગુજરાતમાં 29 બાળકોએ એક શિક્ષક છે. આપણા કરતાં વધારે બિહાર અને ઝારખંડ જ છે. બાકી સમગ્ર દેશની એવરેજ છે 18 વિદ્યાર્થીએ એક શિક્ષક, અને આ ગુજરાત રાજ્યમાં 29 વિદ્યાર્થીએ એક શિક્ષક. એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યની, જેને કહી શકાય કે શિક્ષણની વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે. જે ગુજરાત મોડલની આપણે ચર્ચા કરીએ છીએ, એ ગુજરાત મોડલમાં શિક્ષણ જો દેશમાં 18મા ક્રમે હોય તો એ સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને શરમાવે તેમ.
જે પ્રકારે તેમણે આંકડા આપ્યા તે મુજબ છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં શિક્ષણનો જે વ્યાપ થવો જોઈએ તે વધવાના બદલે ઘટ્યો છે. બાળકો છે તેમના શિક્ષણનું જે સ્તર છે તે પણ કથળી રહ્યું છે. મોંઘી સ્કૂલો વધી રહી છે, મોંઘી ફીઓ વધી રહી છે, પરંતુ સરકારે આ સ્કૂલોમાં જે સુવિધા કરવી જોઈએ, પૂરતા શિક્ષક મૂકવા જોઈએ, સાથે સરકારી સ્કૂલોમાં જે બાળકો ભણવા જોઈએ તેને લઈને અનેક સવાલ આ વિરોધ પક્ષે ઊભા કર્યા છે. જોઈએ આ મામલે હવે સરકાર પણ શું કાર્યવાહી કરે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ